અમદાવાદમાં સમૃદ્ધ ગુજરાત 2024 અંતર્ગત ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના 50થી વધુ વિભાગો પોતાના સ્ટોલ દ્વારા જનકલ્યાણકારી યોજનાઓ, નવી ટેકનોલોજી અને વિકાસ કાર્યોની માહિતી લોકોને પહોંચાડી હતી. જ્યાં ડિફેન્સ, આરોગ્ય તેમજ કૃષિ, શિક્ષણ, આઈટી, ઇસરો તેમજ બેંકો અને ફોરેન્સિક સાયન્સ સહિતના વિવિધ વિભાગોની ભાગીદારીથી પ્રદર્શન, જ્ઞાન અને માહિતીનો અનોખો મેળો બન્યો હતો. જ્યાં અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણાના આયોજન હેઠળ યોજાયેલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ, વડીલો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. તો અંદાજે 25 થી 30 હજાર લોકો આ પ્રદર્શનના લાભ લઈને સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓ વિશે સીધી માહિતી પણ મેળવી શકશે. દેશના વડાપ્રધાન જ્યારે આજ ગુજરાતના ઉપર ખૂબ મહેરબાન હોય, જ્યારે આ રીતે 50થી વધુ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે લોકોના સ્ટોલ લગાવવામાં આવે છે, ડિફેન્સથી લઈ આરોગ્યથી લઈ જુદી જુદી સંસ્થા જે રીતે લાગી છે અને કેન્દ્ર સરકારે જે મુહિમ કરી છે એના અંદર આજે જે રીતે પ્રદર્શનીનો માહોલ જોતા એવું લાગે કે અમદાવાદની અંદર આ પ્રદર્શની ખૂબ ઉપયોગી રહેશે. મને ગુજરાત આપણા અહીંના સાંસદ દિનેશભાઈએ જે આયોજન કરાવ્યું છે આ એમના લોકસભાની અંદર અને લોકસભાની વિસ્તારની અંદર જે રીતે કામ થઈ રહ્યું છે જોતા ખૂબ લોકો આજે ઉત્સાહથી સ્કૂલના બાળકો આવે છે, વડીલો આવે છે અને જે રીતે આજે મેળાનું આયોજનની અંદર ખૂબ લોકો ભાગ લઈ રહ્યા છે. એ લોકો આજનું જે જાણકારી મળશે એ જાણકારી એમના ભવિષ્ય માટે કામ આવશે. પણ અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વના આશરે 25-30 હજાર લોકો અહીં આ વિસ્તારની અંદર સ્કૂલો અને લોકો લાભ લેશે. આ પ્રદર્શનની અંદર 50 કરતા વધારે ડિપાર્ટમેન્ટ ભારત સરકાર અને ગુજરાત સરકારના છે. આઈટી સેક્ટર હોય, ઇસરો હોય, બેંકો હોય કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી હોય, ડિફેન્સની વાત કરું, કૃષિની વાત કરું, એજ્યુકેશનની વાત કરું, તો વિવિધ ડિપાર્ટમેન્ટોમાંથી પ્રેરણા લઈને આશરે આ વિસ્તારના 25-30 હજાર લોકો લાભ લેશે.